વેન્ડિંગ એક્ટ શું આ નિયમને તમે માનો છો? સંસદની અંદર જે સંવિધાન બન્યો છે ગરીબોના રોજગાર માટે, એ નિયમને તમે માનો છો? આ વાત સાથે આજે આપણે નગરપાલિકાની પાસે જવાબ માંગવાનો છે. યાદ રાખજો, રસ્તા પર ધંધો કરીએ તો ગુનેગાર નથી આપણે. આપણે દારૂ વેચીએ છીએ, દારૂ વેચીએ છીએ આપણે. આપણને હેરાન કરવામાં આવે છે. દારૂ વેચનારો હેરાન થાય છે. જે લોકો આખા સુરતમાં દૂષણ ફેલાવે છે, દારૂ ફેલાવે છે, પીવડાવે છે, જનતાને ખરાબ કરે છે, અસામાજિક તત્વો ઉભા કરે છે, જો એવાય ના ડરતા હોય તો આપણે આપણા અધિકાર માટે સામે કરવાનું. આપણે ભીખ માંગીએ છીએ, આપણે આપણો અધિકાર માંગીએ છીએ, તો આપણે આપણા અધિકાર માટે લડવું પડશે, સંઘર્ષ કરવો પડશે. કોરોના કાળમાં આપણે 2 મહિના 3 મહિના ઘરમાં ઘૂસી ગયા, ભૂખે મરી ગયા આપણે. તો આજે પણ આપણા અધિકાર માટે લડીશું. જ્યાં સુધી આપણે અધિકાર ન હોય ત્યાં સુધી આપણે તેની અડવાનો નથી. ફરી બોલું કે જ્યાં આપણે ધંધો કરી રહ્યા છે એ ધંધો કોઈ વ્યાજી નથી કરી રહ્યા, પણ સંવિધાન આપણને છૂટ આપે છે. અરે પોતે નરેન્દ્ર મોદી પોતે એવું કહેતા હોય કે ભજીયા વેચવા, કપડા વેચવા એ ધંધો છે, તો આપણે ધંધો તો કરી રહ્યા છીએ ભાઈ. એ ધંધો જ કરે છે આપણે. ધંધો કોઈ કોઈના ઘરમાં કરાય? ધંધો હંમેશા માર્કેટમાં કરાય, બજારમાં કરાય, માર્કેટમાં કરાય. માર્કેટ ક્યાં હોય? જ્યાં ટ્રાફિક હોય ત્યાં જ માર્કેટ હોય ભાઈ. ટ્રાફિકના નામ પર તમે અમારું માર્કેટ હટાવી નથી શકતા. નિયમ કહે છે કે માર્કેટની અંદર ટ્રાફિકના નામ પર તમે માર્કેટ નથી હટાવી શકતા. અને જો તમારે ટ્રાફિક હટાવવું હોય તો પહેલા અમારી વ્યવસ્થા કરવામાં આવે. આજથી 1.5 મહિના પહેલા સુરત મહાનગરપાલિકાની અંદર આપણે આ 2014 સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટનો નિયમ આપણે આપ્યો છે. અને તમે કીધેલું કે તમે જો લોકોની ભલાઈ કરવા માટે અહીંયા કશું બનાવવા માંગતા હોય તો અમારો સહયોગ છે, તો પહેલા અમારા રોજગારની વ્યવસ્થા કરો. શું આપણે રોજગારની વ્યવસ્થા કરી? તો આપણે આપણા રોજગારની વ્યવસ્થા માંગવાની છે. આ દરરોજનું પુતળી છે બાબુ આપણને બોલાય નહીં. આપણા માટે લૂંટ કરે છે, લૂંટમાર બંધ કરો. નગરપાલિકાને કહેવાનું છે કે આ લૂંટમાર બંધ કરો. આ બહારના જે ગુંડાઓ છે એ ગુંડાગીરી નથી કરતા, એટલી ગુંડાગીરી આ નગરપાલિકાના લોકો કરે છે. કરે છે ને ભાઈ? તો હવે આપણે આ જવાબ આપવાનો સમય આવી ગયો છે. જનતા છે તો નગરપાલિકા છે ભાઈ, જનતા છે તો નેતા છે, ભક્તો છે તો ભગવાન છે. માનો છો ને? ભક્તો છે તો મંદિરમાં ભક્તો ના જાય તો ભગવાન પૂજાય?